તો મારા કલેજ આવે ને હમણાં આપણે વ્લોગ નેટ નાખે શકતા ટાઈમે થોડાક કામમાં આવતા એટલે બધા કામ કહેવાય કે સોરી મારા કલેજ આવે એવા બેને ટાઈમ વ્લોગ નાખ્યું. અને જો અટાણે મમ્મી કામ કરે ને કામની આજ મોડા ઉઠ્યા આજે નાયા આવીને આપણી નાવા ધોવાનું એ બધું બાકી છે મારા કલેજ આવ. અને નાહી ધોવે કરે ને પછી પાછું તમને બધું દેખાડ્યું. અને પહેલાં પણ હું તમને દેખાડા જ મારા કલેજ આવ થોડાક આપણે બહુ છે ને હમણાં કામમાં આવતા એટલે ભેગું ન થતું. પણ આજથી ડેઈલી વ્લોગ આપણા ચાલુ થઈ જશે કે ડેઈલી જે ઠેકાણે જાય કામ કરી બધું બતાવી તમને મારા કલેજ આવ. તો અટાણે જો મમ્મી કામ કરે ને મમ્મી રસોડામાં ઊભી કામ કરે ને એ બધું તમને બતાવીએ આપણે મારા કલેજ આવ કે ભાભી કામ કરે ને કીવાનું હિયાક કરે એટલે બપોર પડે ગયો એટલે નાસ્તાનું તો બોલાય નહીં મારા કલેજ આવ. એટલે ખાવાનું હિયાકમાં પૂછવાનું રહીએ કે કીવાનું હિયાક કરે મારા કલેજ આવ. તો જોવે જય માતાજી, જય વસરાજ, જય સીતારામ ને રામ રામ. જ્યાં કરા રીંગણાનું ને પાંદડી ને રીંગણા આજે ભાઈ આ કામ છે પાછું કે મારી છોકરી આવી બરેજથી પૂજા તો એ બધું લેવું દેવું કરવા ગામમાં ગયા. ગામમાં લેવું દેવું કરવા ગઈ તો હું કાંકે લેવું રાંધેલા જચ્ચર એ રોટલી તો કરેલી હતી એવા જ્યાં શિયાક વઘારા આગળ શિયાક વઘારે અને પછી બેક રોટલા કરવા એટલે રોટલા ખરા જ્યાં એ બકાલું ગઈ હતી ગામમાંથી છો એ સોલિયું લેવા ગઈ હતી બકાલું મારા હાથ થોડું ઘણું ભરી આવી કહેવાય છે ને કે દીકરીઓ તો દીકરીઓ આવે નથી કામ લેતી આવે જો આ બધું બકાલું લેતી આવી મને કે તમારે જી કરવું હોય કરો ફૂલકોબીનું કરો જી કરવું હોય કરો તા દિલીપભાઈ અમારે દેવભાઈ કામ કે ભાઈ હું દિલીપ કામ ભૂલે જાતી હો પણ એ કે માં આ બનાવે નથી પાંદડી રીંગણું નટાણે તો આ મજા આવે ખાવાની મેં કીધું લા એ બનાવે નાખા ભાઈ ગમે ખાવું ના આપણી તાર એટલે જો આ વઘાર કરાવું જો વઘારી નાખી રાઈ નાખી એટલે આ વઘાર કરેલા આગળ પછી મસાલો તો નાખ્યો તમારે ખાવું હોય તો પૂજાને હારી મહેમાન તમે બને જાઓ મારી દીકરી આવી તો તમે હારી મહેમાન બને જાઓ તો તમારું હારી રંધાઈ જાય તો તમે ઝટપટ આવી જાઓ અમારે ન કરાય બહાર નીકળવાનો વિચાર હતો કે બહાર જાવું તો પણ એ પછી છોકરી આવી એટલે મેં આનો કરેગા કારણ કે એ આવી બિસાડી હા દેવું કરવા આવી આજે પછી એવી રીતે ન મારે કહેવાય કે માં તું આવીમાં મારે જાવું બહારની દીકરીને તો નો કહેવાય એ તો નજરી તો 2 કલાક માનતા હોય આગળ જો જટ હું કામમાં જાઉં તું જટ નહીં ઝટ મારે ભાગે જાઉં તો માં ભેગી તું નાથી પાર્સલમાં કામ લેતી હોય તો કામ કરાવો હા અમને દુઃખી કરવા કામ કરાવો તો એ દુઃખી થાય ને દુઃખી થાય મારી દીકરી આવે બાદ જોવે નહીં તમે કારે જઈએ ને તું આવી તો 1 કલાક એકતા રોકાતી ને બરોબર હજી કામ રોકે આઈલાડી કરવા આ તમારા હારું જો હમણાં બ્લોક ન બનાવવા તો પણ તમે કંઈ ટેન્શન ન લેતા આ બ્લોક મુખ્ય નહીં તમારી ખાસ જરૂરત છે ખાસ એટલે ખાસ તમે અમારી મદદ કર્યા રાખો અને દેવભાઈની આગળ લ્યો સબસ્ક્રાઇબ ફોલો ખબર ના તાઈને એસે કામને વાહે છે આખો દી કામ ખૂટતું ને જલ્દીને થાકે મૂળ પર આઈને કામ હવારી 6:30 વાગ્યાની ઉઠી આઈને આવી છે 6:30 વાગ્યાની કામ 6:30 વાગ્યાની જો વહેલી ન ઉઠાતો એટલે છોકરો ભૂખ્યો તરીકો જાય એને ખવડાવવા પીવડાવવા બ્રશ કરાવવા તૈયાર કરા પછી એને ટિફિન ભરા એ નિહારી જાય પછી સાહેબ કરા રોટલા કરા રોટલી કરા આ કરા તે કરા તથા બપોરની 12 કેમ વાગે મને ખબર નથી પડતી ધૂપની બા કરીએ નાહીએ ધોઈએ લુગડા ધોઈએ પછી દેવભાઈ મોડો ઉઠે તો વરે એને ખાવા દે પીવા દે આ મોટાનું થઈ ગયું જો હવે વરે આ યાક વઘારે ને જે રોટલા કરી આપણે રોટલા ઘડે ને પછી બપોરા કરે ને વરે પાસે ઠામ ઉઠકી આઈને આખો દી હું નગરી નથી થતી એ મારી પૂજાની છોકરી જે આવીને ઘરમાં ખંડેર કરતી હે એકલી ઘરમાં છે કે માથું ભરી કે રાખ ખોકા જા તું લઈ વિશાળી મારે આહારી તો આવે કે માં છે તો ધ્યાન રાખે ઘડી સાપડી તો મારું કામ થઈ જાય આમાંથી નગરી નથી થતી નગરી હવે આઈને ગાતું હાલ્યું રહી લુગડા થોડાક મૂકી દીધા હું કાંઈ બપોર પછી લુગડા અટાણ લુગડા ટાઈમ નહીં મારે રાંધવાનું તો મોડું થઈ જાય અને બિન પછી ભૂખી જ જાય બિસાડી મારી દીકરી વાત જોવે જોઈને તમારે વહેલું રાંધતો વહેલાવી બટકો કટકો ખાઈ દેવું વહી જા આજે બટક કરે નાખરી 3 વાગ્યા હરે રાત બી હે 4 વાગે મારો બનાવ છૂટે ને આવી છે નિહારી હતી તમે એની કરી લેતા આવે ને કે બા મારે ખાવું વરે એની ખબરાવીને પીવરાવીને બે ઠામડા વિસરીને સા કર્યું સાપી હોય ઠામ વિસર્યું તો હાંજ પડી જાય તો ખબર નહીં પડતી મુરત મારું તો આવતું જ ને 12 ગામ જવું હતી 12 ગામ નીકળવું તમારે સારું જ નીકળવું કે મારે કાં ખારો ઉપારો એવો બ્લોક ડાઉન ઉતારે પણ હરામ જો મને ટાઈમ જડતો હોય તો કાલે આજ જવાનું કર્યું તો પૂજા આવે ગઈ મારું રહ્યું ને રોગું તમે આશીર્વાદ દીધો કે કાલે કોઈ ન આવે તો કાલે મારે ક્યાંક નીકળી તો તમને હારો બ્લોક કરે
અને ઉતારે ને તમને બતાડ્યું. તમને બતાડીએ ઠીકા ઠીક બ્લોક મણી બહુ તમન્ના હે. મારો દેવય કહે કે ઠીકા ઠીક બ્લોકમાં બતાડીએ તો બિસારા જોવે હવે. અહીં પૂગે નો હક નહીં તો બેઠા બેઠા આરામથી જોવે. એટલે તમારી જરૂરત છે, તમારે વગર તો કંઈ નહીં તમારે હો. ને આટલો બધો આગળ આવ્યો તમારે પાસે આગળ આવ્યો. એટલે તમે મદદ કરજો, તમારી મદદ વગર કંઈ નહીં થાય. એમ જો મારા લઈ જાવ બધાય મજામાં જ હે. આપણે હે ને સવારમાં ઉઠી ગયા, બ્રશ પાણી કરી નાખ્યા ને નાસ્તો તો હજી કર્યો જ નત. નાસ્તો કરવાનો આપણે બાકી છે, પણ આપણે સવારમાં જોઈએ ને તો એમ થાય કે શું કેવું હવે આને. સવારમાં આજ ભાઈ કાં પોતું લઈને ફરતી હોય મારી મમ્મી, કાં તો પછી ઘરમાં કેક કરતી હોય. હા, એટલે એવું આવું કામ જો ઘરનું ચાલુ છે, મમ્મીનું પોતા કરવાનું. બરાબર ને મમ્મી? જય માતાજી, જય વસરાજ, દૈરાની સીતારામ ને રામ રામ. કારણ કે જો આ કામ ન કરે તો કોણ કરે? મારે તો કરવું પડે ને. રોટલી કરી લીધી, બધું ઘરનું કામ કરી લીધું, હંજવારી કાઢતી એવા ઓહરીમાં પોતે પૂકી ત્યાં પોતું આ કરલા તો પછી મારે ઘરમાં તો નિરાયતી કરી. બારોબાર કરલા કોઈક મહેમાન આવે તો કહે ને કે રૂપારું થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, તો મારે કોણ કરે આ? એ કે કામ જ કર્યા રાખે. હું તો કાં કે વહુ લેવો નહીં, વહુ લેવ ચટ તો મને કરવા લાગે. વહુ નહીં તો કામ જો કે આશા ન રખાય. ભાગ્યમાં હોય તો સારી ચડે ને કામમાં અટાણે હાહુનું કેવું તો કોણ કરે? તો એ થાય કે આવે જાય તો મને કરવા લાગે. તમારા બધાને આશીર્વાદ છે તો લગભગ વાંધો નહીં આવે. બીજા દાદાની દયા છે તો સારી નહીં ચડે જાય, મને ચડાઈ જાય, નહીં ચડાઈ જાય. તમારા બધાના આશીર્વાદ મારે જોઈએ. એટલે તમે આરી રીઝન કે આ કામ હું કરા ને એ તમે કામ કર્યા રાખજો. મારા વિડીયા મફત ન જોતા હો. અંગૂઠો મારે કઈ વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ, ફોલો ને લાઈક કરવામાં કઈ વાર લાગે તો કીજો. મારા વિડીયા તમે જોવો તો આમ ફિલ્મ જોવા જાવ ટિકિટ દેવી પડે ને, તો હું ટિકિટ તો નથી લેતી તમારા પાસે. તો તમને મફત મારા વિડીયા દેખાડા. તો તમે એટલી મદદ ન કરો, મદદ કરો ને. કોઈ મારા વ્યાય છે, કોઈ મારા માયતર છે, ઝીણકાઈ છે, મારા ભંડડાઈ છે. એટલે કહેવાય છે કે બધાય થઈને સપોર્ટ કરજો દેવભાઈને. તો દેવભાઈ ઠીક આગળ આવે. તમારા થકું ઠીક નવું દેખાડ્યા રાખે તમને. દેવ માતાજીની દયા થઈ ગઈ ને થોડોક સપોર્ટ તમારા જરૂરત છે. થોડોક નહીં, હજે સપોર્ટ ફૂલ જરૂર, ફૂલ જ જરૂરત છે. ઠીક પણ અટાણે તાત્કાલિક કરી નાખે ને તો વેલેરો એનો આરો આવી જાય. પછી તમે આગળ તો એની લીધા. મમ્મી કામ તો પતાવે જ લીધું, મારે લઈ જાઓ તો કામ પતાવ્યું એટલે કે હજે પોતું કર્યા પછી જે કામ લઈએ ને આપણી ખુદની નથી ખબર. તો આપણે ઝીણું જોઈએ તો એ ઘરમાં પોતું લઈને આવે તો એ ઘરમાં કરે મારી મમ્મી પોતું. તો તમને આગળનું થોડીક વાર પછી આગળ બતાવીએ મારા ગળે જાઓ કે ઘરમાં કામ થાય, કામ નથી થતું, મારા ગળે જાઓ. આપણે હમણાં બહાર નથી જતા એટલે બહારનો વ્લોગ નથી આવતો, પણ આપણો જરૂર બહારનો આવીએ પણ 1 નંબર આવી. આપણી 1 નંબર એવી જગ્યાએ જવાનું છે, મારા ગળે જાઓ ખતરનાક મોજ કરવા. એ તમને ટાઈમિંગ આવે જાય તમને બતાવ્યું કે જોવો આપણો આ વ્લોગ. જો તમારા સપોર્ટની જરૂરત છે, ઠીક આગળ કર્યા રાખજો. તમારા સિવાય તમે કઈ નહીં. તો અમારે પબ્લિકનો જ સપોર્ટ જોઈએ બસ. ઠીક એટલે તમે જો આટો મારવા એકાદી વાર આવો મારે ઘેર. હિયારો છે, હોરો ને રીંગણાનો બનાવીએ, આવો ખાવા પીવા. તમે કોઈ આવતા તમે કાલાવાલા કાયમના મારે કરવા વાળે કામ. એટલે કામના નેવરી નથી થતી. જો અટાણ આ પોતું કરા, આ પોતું લઈને ઉભી જાય. આ પોતું કરે તમારા દેવભાઈ ભપડે કે મારી માતા કીક ને કીક કામ કર્યા રાખે, પણ કામ તો કરવું જ પડે ને. બાઈઓનું કામ છે, ઘરનું કામ છે, ઘરમાં કરે લઈએ. ઓલો અટાણે જો એને ઉઠાડે, ખવડાવ્યું, પીવડાવ્યું, તૈયાર કરે, માનવને દીવાની સ્કૂલમાં મોકલ્યો, એ બિસાડો વયો ગયો. એ પછી ધીરે ધીરે આખો દી કર્યા રાખે, નબળી ન થાય. પછી સારું મને તો આમાં આનંદ છે. કામ કર્યા રાખે એમાં આનંદ મળે. વહુ આવી છે એને હું અડધું કામ કરવા લાગી, અડધું ને પૂરું કરવા લાગી. હું તો કહું કે તું વિડીયા ઉતાર, દેવ ભેગી જા જલસા કર. દેવની વહુ જો એવી જડીએ વિડીયા ઉતારવા વાળી યુટ્યુબર અસલ. તો હું કહું કે તમે વિડીયા ઉતારો ને મને એક હાટે જાડી મોટી કામ વાળી રાખી દો. મને ન ગમે એવું કરવા દે. બાકી કરી તો મેન કામ હું કરે. બાકી તમે જલસા કરો 2 જણા ઠીક ના. હું જલસા જ કરાવી, સમજ્યા? એટલે તમારી દયા બધાની માતાજી. જો ઘરમાં મંદિર વાળા રૂમમાં મારા ચાલુ છે કામ મારી મમ્મીનું. ઝીણું કરે મારી મમ્મી. જોવો હજે ઘરમાં લઈ લીધું પાછું પોતું. બારોબાર પેલા માણસ કરે કે ઘરમાં કરે? પેલા ઘરમાં કરે, પણ મારી મમ્મીનું કામ ઉથમું હોય. બારોબાર કરે ને પછી ઘરમાં કરે. બરોબર ને મમ્મી? પગલા ન થાય ને, બારોબાર પગલા ન જાય તો ઘરમાં કોઈ આવે તો પગલા ન થાય. ઉથમું કામ ને હું હમું કરા, વિચારે કરા કે બારોબાર દેવ ભાઈ આપણે થાય ને તો પાણી માંગનું પાછું લઈ જાય ઘરમાં.
અને ઓહરીથી ઉપાડી કરે ને તો પગલામાં આવે તો એટલે મારું ઘર ચોખ્ખું રહે સમજે કામ ઉથમું ને જ કરતી હમું કરે ઓહરીમાં તો પછી જાય એટલે પાછું મારે દેખ કરે આની આપો તો પછી વાંધો ન આવે તમે માતાજી કરતા શીખી જાય કે ઘર યસ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય શીખા ઠીક ચોખ્ખું રાખો બાકી ચોખ્ખું ના રાખો તો માતાજી ભાગી જાય ચોખ્ખું તો રાખવું પડે મને તો જા ઠીક રાખવું પડે મને ન પતે બધા મારા કામમાં શું છે બસ કામ છે આપણી કઈ જરૂર નથી બીજું બધાય ચાટો દેવા ના કે મેં કીધું મારું કામ કોણ કરે તો કામ વાળી મારું કામ ન કરે અને મને ગમે આપણી ગમે નહીં હો તે જાગે મોટો કરે ગમે મિત્રો આપણે હે ને વિડીયો સવારનો બનાવ્યો નહોતો અધૂરો હતો આપણો વિડીયો બનાવવાનો એટલે આપણી કામ ચાલુ કરવાનું છે અટાણે પાછું કે મેં કીધું હે ને મેગી બનાવવાની છે તે આપણે બધું બતાવીએ એટલે મેં હું બનાવવા મેગી આ આપણી બનાવી આપણે અહીંથી બનાવે ને આપણી ખાવી મારા કોલેજ જાવ મેગી આપણા હાથની હમણાં કેદુકની મેગી નથી ખાધી તો આજે આપણી ખાઈએ ને કે કેવીક મોજ આવે કેવોક આપણા હાથનો પાછો ટેસ્ટ આવે કે બદલો કે કામ હે કે નહીં કંઈ ખબરતા પડે ને મારા કોલેજ જાવ તો આપણી એવું હમણાં મેગી બનાવી હું ઘરમાં જાઉં ને ઘરમાંથી જો હમણાં નીકળીએ રસોડામાં મેગી તો હું લઈ આવ્યો પણ મમ્મી કામ રાણાવાઈ જવાની હતી ને એટલે પાછું બીમાર આવ્યા હતી કેન્સલ થયું ને પછી શૂટ ન થાય આપણી એટલે ન થયું ભેગું એટલે અટાણે એવું કન્ટિન્યુ પાછું આપણે કરવાનું હોય સ્ક્રિપ્ટ કર્યા વગર વિડીયો જોવાનો હોય ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં મારા કોલેજ જાઓ તો હાલો આપણી આગળનું આગળ બતાવીએ મેગી બનાવીએ ને એટલી તમને બધું બતાવવા મારા કોલેજ જાઓ તો તમે જોયા રાખજો ઓકે તો મારા કોલેજ જાઓ જો આપણી કરી દીધું મેગી બનાવવાનું તો તમારે ખાવી હોય તો તમે પણ આવી જાઓ આજ મમ્મીની કા કે તમે આરામ કરો હું બનાવવાને આપણી ખાઈએ બધા ઓય બાપા જો કામ વધારતો જ હોય હું આવા નવા જ કરા આખી મેગી આમ તૂટે ગઈ 2 કટકા થયા હવે પાણીમાં નાખા અમાર માનવભાઈ તો કાશી મેગી ખાઈ હું ખાજો આપણી ગેસ ચાલુ કર્યો ને મારે કલાઈ જાવ મેગી પાણીમાં નાખી દીધી તો આપણે એવું ગેસ ઉપર મૂકી દઈએ હજી બીજી તોડવાની બાકી છે તોડે લઈએ ને આપણે તો તમારે ખાવી હોય ને તો તમે ફાઇનલ આવી જાઓ પછી કહેતા નહીં કે દેવભાઈ કીધું નહીં મેગી બનાવે છે ખાવાનું પછી આપણે કામ કહેવાય કે રસ્તામાં ભટકે ને તો એમ કે અમારે તો ખાવા આવું તો આજ ઈચ્છા થઈ પણ તમે મારા કલાઈ જાઓ પૂગી આવો કહેવાનું ન હોય ઓલરેડી ખાવાનું ત્યારે જ હોય એકનોય બનાવું 10નોય બનાવું કહે ને કે એકનોય ગોવાર ને 10નોય ગોવાર એટલે કહે કે તમે આવી જાઓ મોજ આવે જાય તો આપણે કાશી ખાઈ નાખીએ તો મમ્મી કહે કે પેટમાં દુખે મેં પેટમાં ન દુખે આવું બધું તો ખાવું જોઈએ નકર તો ભેગું કેમ થાય આપણું ખાધા વગરતા તો જો આપણી મેગી છે ને ફાઇનલ બફા છે બરોબર તો આજ પાછા સવારના કામ મહેમાન આવે ગયા અને મહેમાન આવ્યા હતા પછી મમ્મીને રાણાવાળી જાઉં તો મમ્મીનું કેન્સલ થયું મહેમાન આવ્યા એટલે મહેમાનને કહેવાય હતા નહીં કે તમે ભાગે જાઓ મારા કલે જાઓ તો આપણી કામ કહેવાય કે મમ્મી આગળ બેઠા હતા મમ્મી હલવાઈ ગઈ હતી હવે મમ્મી કાલે જાય મમ્મી કાલે જાવ ને હા તમારી મમ્મી કાલે ફાઇનલ જવાની છે અમારો ભાઈ માનવભાઈ છે ને જો નિહાઈ રીતે આવે ગો ને જો આવી ગયો માનવ મેગી ખાવી ને તારે તો જો અમે કાકો દીકરો છે ને બે હમણાં ખાવું મારી મમ્મી તો ખાય કે ન ખાય પણ આપણી ખાવાની થાય આજ ભૂખ લાગી ગઈ અટાણે એટલી કામ કહેવાય કે કંઈક નવીન ખાવું જોઈએ નાસ્તામાં તો આવું ચાલે મને બીજું કંઈ જાજુ ભાવે નહીં તું કે રાણાભાઈ જાવું કાલે જો કોક ટપકે ન પડે તો સારું ન કે ટપકે પડે તો મારું થાય રાજ્યોમાં કોક બ્લોગ જોતા હે એ કહે કે આ મહેમાનની પગારે મહેમાનની વાસ્તા ને તાઈ મહેમાનની બરકતી હોય મારી માન જોવા તમે કામ કિયા કામ કરું ઈ તો હા ઈ ખુશીથી બોલતું હોય વર્તે ને કે મોબાઈલ હાંભું બોલતું હોય તો ખુશીથી જ બોલતું હોય ને વિડિયામાં ઉતારે ને તો કોઈ એવી રીતે તો તમને આવી હે મોજો ફાઇનલ આપણી મેગી જો પાકે તો તમે મારા કલાઈ જાવ આવે હગો જો આવવું હોય ને તો તમે આવે જાવ મારા કલાઈ જાવ ને આવી હે ખતરનાક મોજ તો તમને જો મેગી બતાવા હું 2 બનાવી 2 જણા જ ખાવાવાળા હે કોઈ જાજુ નહીં ની મારા કલાઈ જાવ નકર તો આપણી કરત કે વિચારત તો મારી મમ્મી ને ફાઇનલ માનવ જો આવી રહ્યા બે બરાબર ને મમ્મી હા
અમારો ટપુડિયાની મેં તેડે લીધો. હવે દેવભાઈ બનાવે મેગી ને અમે મા દીકરો કરીએ હેત પ્રેમ ને વાલા. કામ તમે કયો નહીં કે બ્લોકમાં નેતા આવતો તે આવે ઝટ આવે ને અમે તેડે લીધો. જો અમે બા દીકરો આવીએ તારે મેગી ખાવી હતી. ઘણા એની કોમેન્ટ મારે આવતી હોય કે માનવભાઈ પણ માનવભાઈ ભણવા જાય એટલે અમારે ભણવાનું તો બગાડાય એની સમજે લ્યો મારા કલે જાવ. આપણી એની જિંદગી સુધારવાની છે. આપણી ત્યાં ન ભણે હૈગા પણ એના પાસે મોકો હે તો એને આપણે ભણાવવો જોઈએ ને. કે હું ભણવા જાઉં દિવાળીમાં. હું તો દિવાળીમાં ભણવા જતી વિડીયોમાં ન આવતો. ભણવાનું હોશિયાર થવું મારે કે મારે ભણવામાં હોશિયાર થવું. હા પપ્પાને ને કાકાને ને બાપાને ને કમાઈ ને દેવું મારે એટલું બધું હોશિયાર થવું નોકરી લેવી. તો આપણે ફાઇનલ કામ છોકરાની ભણાવવો તો પડે કે આપણી ત્યાં ન ભણે હૈગા સમજે લ્યો પણ એની ભણવું જરૂરી છે જિંદગીમાં. થોડી ઘણી કઈ નહીં તો થોડી ઘણી તો ભણતર જરૂરી જ છે. મારા કલાઈ જાવ તો આપણા માનવભાઈને આપણે મોકલી દઈએ. સવારે 8 વાગે જાય ને પાછો બિચારો આવે 4 વાગે આવે. તો 4 વાગે કામ કે આપણે વિડીયો ઉતારવાનું હોય ને નક્કી કંઈ એટલે કંઈ નક્કી થાય નહીં. તો અટાણે જો ઉતો આજથી મેં કીધું બનાવે નાખીએ નાસ્તો અને આપણી વ્લોગમાં માનવભાઈ આવી જાય અને બધું આવી જાય. એટલે હાલો મારા કલેજાવ આગળ આગળ બનતી જાય તમને બધું બતાવતા જાઉં મારા કલેજાવ. તો જો મારી મમ્મીને આવું કરે છે ઝીણા ઝીણા બરાબર ને. કાશી મેગી લે લે ઉપાડે ને ખાય કાકો દીકરો બે હજે તો આ બફાતી ને અડધી તો ખાઈ જાય કાશી મેગી. કાશી ભાવે છોકરા એ કાશી ખાય. જો તો ઘર ભલે ને ખાય માણસ કે કાશું કે પાકું જેને ભાવતું હોય ને ફુગાય ભલે ખાય. તે આ જો અમારે દેવભાઈ જો આ કરે એ કે તું કરીમાં હું કરા. મેં કીધું તું કર તો એમાં કામ ફેર પડે તું કર કે હું કરા. તો મારે તો હે ને સાપ પીવો દેવું પાસે ધીરે ધીરે કરતી ગેસી ગીરી આવી. મને આ લખણ છે તે ન જાય. ઘૂંટણી પીવો જોઈએ. કોકા રાંધે તો મને થાય કે હું ઝટઝટ ઘૂંટડો ફરેલા મારું કામ કરલા. તમારે પીવો હોય તો આવી જાવ. કલાક પેલાનો છે તાજો તાજો લે. જો તમે આવો તો હું તાજો તાજો કરી દે. કોફી કરી દે જે પીવું હોય એ કરી દે. તો જો ઉપરાટા મારવા માંડી મેગી. સમસો લે જા માનવ. તો માનવભાઈને સમસો લેવા મોકલો અને જો બને જે આ નાખવાનું બાકી છે મસાલા. જે આ તો કચરો હે આ જો પડી ગયો તૈયાર છે મસાલો. પછી આ તો કોથરી છે ખાલી કોથરી. જોવે હકો તમે જો મારા અંદાજ પ્રમાણે પાણી વધારે જ પડે હું પણ એ તાયલ હે. જો કે સડવીતા જોઈએ ને સડે નહીં તો મારે કલાઈ જાવ કેમ ભેગું થાય મજા ના આવે ખાવાની આપણી. ફાઇનલ મિત્રો મેગી બનતા ગઈ પણ જો આપણી ખાવાય બેહેગા. માનવભાઈ બારોબાર બેઠો આપણી સેટી ઉપર બેઠા કે મોબાઈલમાં એડિટિંગ કરવાનું હતું ને એટલે આપણે બેહેગા હતા. એટલે જો આપણી ખાઈએ એક નંબર બન્યો ને આપણી ત્યાં મોજ આવી. તમારે ખાવી હોય તો તમે પણ આવી જાઓ. એક નંબર મોજ આવી મારા કલેજ જો આવી દો. હજી માનવભાઈ વાં બેહે હામો બહેન ખાઈ જો એની મોજ પડે ગયા માનવભાઈની. એને તો આવું જ જોતું હોય પણ અમે ખવડાવતા ને તમે ઘરનું વધારે ખવડાવીએ તો પછી છોકરું એવા થઈ જાય પછી કાયમ વાત કરે કે આ ખાવું આ ખાવું. પણ આ કાયમ સારું નહીં ને ઘરનું ખાય ને આ ખાઈમાં ફેર પડે ને આથી ઘોડાનો. એટલે આપણે હેક ને ઓટલાને વધારે એવા કરીએ. આવું કારક બનાવે છે. કારક બનાવીએ ને એટલે અમારા ભેગો એ ખાઈ લઈએ. બાકી આવું હે મારા કલાઈ જાવ. હમણાં પાછું બેનને ઘેર જવાનું છે એકાદા 2 દીમાં બરે જ. મેં આપી વિડીયો શૂટમાં જવાનું છે. એટલે આવું હે તમારે પણ ખાવી હોય તો તમે આવે જાઓ. પછી કહેતા નહીં કે અમને કીધું નહીં ને આઈ ને તો પછી મને કહેતા નહીં. એટલી તમે અગાઉથી કાં કે તમે આવે જાઓ. બનાવવા ટાણે કીધું હતું ને અટાણે કાં કે જે ટોપડીમાં પડી તમારે કોઈને ખાવી હોય તો આવી જાવ ને એ ન ખાવી હોય ટાઢી તો ગરમ પણ બનાવી દીધું મારા કલાઈ જાવ. તો આવી છે બાકી 1 નંબર મોજ. તો તમે આવી જાઓ મારા કલાઈ જાવ. હાલો હવે આપણી આગળના વ્લોગમાં પાછા બીજા વ્લોગમાં મળ્યું મારા કલાઈ જાવ. આપણો વ્લોગ આ પૂરો થાય આજ.